સંસારને વધુ ને વધુ સજાવતા ગયા ને ધર્મને ટૂંકે પતાવતા ગયા। શું જરૂર છે? મહારાજ સાહેબ તો બોલે પર્યુષણની અંદર સાધર્મિક ભક્તિ, શું જરૂર છે ખોટા ખર્ચા? વાહ, તારા લગ્નના પ્રસંગ હવે 5 દિવસમાંથી 8 દિવસ થાય એ ચાલે, થઈ ગયા 5 ના 8, 28 મહોત્સવ ચાલે છે। ભૂતકાળમાં ગામડામાં લગ્ન થતા હતા તો પંચાનિકા મહોત્સવ દેરાસરમાં થતા હતા, દેરાસરમાં પૂજા ભણાવાય, પૂજન ભણાવાય, આવા બધા પ્રસંગો થાય। આજે પંચાનિકા રહ્યો દેરાસરમાં નહીં, હવે ક્યાં થાય? પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, શું શું હોય બોલો તો ફટાફટ। હે, પેલું શું હોય? મહેંદી રસમ, પછી શું હોય? હલ્દી। હલ્દી પેલા ખાલી મારવાડીમાં હતી, હવે આખા ગામને હલ્દી લાગવા માંડી। હા, પછી ત્રીજું શું હોય? સંગીત સંધ્યા, પછી શું હોય? પુલ પાર્ટી। એમાં શું કરવાનું? પુલ ઉપર ચાલવાનું, સ્વિમિંગ કરવા। સારા સારા ઘરના લોકો। હા, પછી શું હોય? ડીજે, પછી કોકટેલ। એમાં હું બોલાય એવું નથી, બોલાય એવું નથી। હજી આગળ બોલો, બેચલર પાર્ટી, કેટલી પાર્ટી। અને એમ કરતા કરતા 8મા દિવસે તમારો મેરેજ આવે, આ મફતમાં થાય બધું। અને હજી એક તમે તો ના કીધું પણ મને મળ્યું છે, યસ, પ્રી વેડિંગ ફોટો શૂટિંગ। હું અમદાવાદમાં હતો ને, વિહાર કરીને સાહીબાગ હતો, રસ્તાની અંદર અઠીભાઈની વાડી ધરમના દાદાના દર્શન કરીને જેવો બહાર નીકળ્યો ત્યાં કીર્તિસ્તંભ છે। એ કીર્તિસ્તંભની બેક સાઈડમાં એક કપલ જાતના નખરા એક્શન કરતું જાય, નીચેથી ફોટો વિડીયો ઉતરતો છે। મારી સાથે રહેલા છોકરાઓને મેં કીધું આ લોકો કોણ છે? હુ ઇઝ હી? અહીંયા શું કામ આવું બધું કરે છે? મને કે આ લોકો જૈન જ છે। તું જૈન? તો આ શેના ધંધા કરે છે? મને કે મને લાગે છે આ કપલના મેરેજ થવાના હશે એટલે એ લોકો પ્રી વેડિંગ ફોટો શૂટિંગ કરી। તમને કહું, એવો ગુસ્સો આવ્યો તો મને એ દિવસે, એવો મને એમ થયું કે મારો દાંડો લઈ એ કીર્તિસ્તંભની અંદર ચડી ઓલા છોકરાને દાંડે ફટકારું, પણ બાજુમાં છોકરી ઊભી હતી ને એટલે એ છોકરો બચી ગયો। મારે તો મર્યાદા રાખવી પડે ને, તો એ દિવસે એને ગળચીથી પકડીને ઉપરથી નીચે ફેંકાતી। શરમ નથી આવતી? અમારા ધર્મ સ્થાનોના તમે આવા ઉપયોગ કરો છો? તમારા સંસાર માટે શું આ કીર્તિસ્તંભોને મંદિરો બંધાવાયા? ન કોઈ વોચમેન ધ્યાન રાખે, ન કોઈ પૂજારી ધ્યાન રાખે, ન કોઈ ટ્રસ્ટીઓ ધ્યાન રાખે, મન ફાવે તેમ આપણા તીર્થોની અંદર વર્તાતું હોય છે। માઉન્ટ આબુમાં દેલવાડામાં બપોરે 1 થી 4 માં તમે જઈ ન શકો દેરાસરમાં। 2 વર્ષ પહેલા હું 2 દિવસ માટે રહ્યો, ખાસ ચાય કરીને જોવા માટે ગયો। આંખ મીચી દેવી પડે। જૈનોના દેરાસરમાં જૈનોને એન્ટ્રી નથી મળતી। પૂજારીઓ ગપ્પા ગુબારા મારીને હજારો લાખો રૂપિયા ભેગા કરી જાય છે। ટ્રસ્ટીઓ આ ખાડા કામ કરી જાય છે। વિમલ મંત્રી અને વસ્તુપાળ તેજપાળે સેંકડો અને હજારો વર્ષ પહેલા બાંધેલા મંદિરો કોઈ આવા નાટક કરવા માટે નતા બાંધ્યા। લાખો કરોડોની સંપત્તિ ન્યોછાવર કરી અને વિતરાગના મંદિરો રાગને ઉભા કરવા માટે નતા બાંધ્યા, વૈરાગ્ય પેદા કરવા માટે બાંધ્યા હતા। કોઈના ડ્રેસના ઠેકાણા નહીં, કોઈના પીરિયડના ઠેકાણા નહીં, કોણ ચેક કરવા જાય? અમે નવા મંદિરો ઉભા કરી શકશો, હજારો વર્ષ સેંકડો વર્ષ પહેલા બાંધેલા જૂના મંદિરોને અમે સુરક્ષિત નથી રાખી શકતા।